સિનિયર વકીલની ગાડી પર મોડી રાત્રે પથ્થરમારી કાચ તોડ્યા. હુમલાખોર સીસીટીવીમાં કેદ. વકીલે અજાણ્યા હુમલાખોર સામે ફરિયાદ દાખલ કરી. બોડેલીના સિનિયર વકીલની ગાડી ઉપર ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક હુમલાખોરે પથ્થર મારી ગાડીના પાછળના અને દરવાજાનો એક લચ તોડી નાખ્યો. આ હુમલાખોર લચ તોડી ભાગતો સીસીટીવીમાં કેદ થયો છે. આ અંગે સિનિયર વકીલે બોડેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. બોડેલીના સિનિયર વકીલ હેમંત જયસ્વાલ ગઈકાલ કામ અર્થે બહાર ગયા. તેઓની ગાડી નંબર GJ34 દરરોજની જેમ સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરી. ત્યારે ગત રાત્રિના લગભગ 2 વાગ્યાના અરસામાં કોઈ હુમલાખોર આવી ગાડીના પાછળનો કાચ તેમજ ડ્રાઈવર સાઈડની પાછળના દરવાજાનો કાચ તોડી નાખ્યો અને ફરાર થયો. હુમલાખોર ગાડીના કાચ તોડી ફરાર થતો નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયો. આ અંગે બોસલવીના સિનિયર વકીલ હેમંત જયસ્વાલ પરત આવી વકીલ મંડળના સભ્ય સાથે પોલીસ ફરિયાદ કરવા આવી. અજાણ્યા હુમલાખોર સામે પોતાના પત્નીની અરજી દ્વારા ફરિયાદ દાખલ કરાવી. પાછળ બીજો પથ્થર મારીને ફોન ચાલુ છે એટલે કોઈ મોકલેલા જ હશે. આ છે ને ચોર નથી, સોસાયટીનો માણસ છે. પેલો ટી-શર્ટ વાળો ને? હા, ટી-શર્ટ પાછળ એ પ્રકાશભાઈ ને ગલી લોકો. આ પ્રકાશ ગલી છે. વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ. બોડેલીના સિનિયર ધારાશાસ્ત્રી હેમંતભાઈ જયસ્વાલ સાહેબ અને એમના પરિવાર કઈ સોસાયટીમાં જમના પાર્ક સોસાયટીની અંદર તેઓ રહે છે અને ત્યાં એમની ગાડીનું પાર્કિંગ અને બીજી અન્ય સોસાયટીની ગાડીઓ પણ હતી. પરંતુ પર્ટિક્યુલર ગઈ રાત્રે લગભગ 1:15 અમે ફૂટેજ સીસીટીવીના જોયા છે. એની અંદર એક ઈસમ ભૂરા કલરની અને બીજો ઈસમ વ્હાઇટ શર્ટથી પહેરી અને એક જણ મોબાઈલ ફોનથી વાત કરતો નજરે પડે છે અને બીજો પથ્થર મારે છે. એટલે ગાડીને એટલું નુકસાન કરવામાં આવ્યું છે. જો અમારા પરિવારના કોઈ સભ્ય આ ગાડીની અંદર હોત તો એને ખૂબ ગંભીર ઈજા થતી અને ઈજા થવાના કારણે એમને ખૂબ ગંભીર પ્રકારે એમને વેઠવાનું રહેતું. એટલે અમારી પોલીસ સ્ટેશન અને જિલ્લા એસપી સાહેબને વિનંતી છે બોડેલી વકીલ મંડળ તરફથી કે સાહેબ આવા બનાવો જો વકીલ જે કાયદાઓ અને પોલીસ પ્રશાસન કાયદો ન્યાય બધાની વચ્ચે ઊભો રહી અને લોકોને ન્યાય અપાવે છે એવા વ્યક્તિની પરિવાર પર હુમલો થાય એટલે સાહેબ એ કાયદા ઉપર હુમલો કહેવાય. એટલે અમારી એસપી સાહેબને વિનંતી છે કે આની તપાસ વહેલામાં વહેલી ઝડપે થાય અને આરોપીઓ સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. અને સાથે સાથે અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે ચેરમેન શ્રી જે પટેલ સાહેબને વિનંતી છે કે ગુજરાતની અંદર વકીલોની સુરક્ષાનો જે કાયદો લાવવાનો ચાલી રહી છે મુહિમ એને પણ આપ તેજ કરો અને એ મુહિમના કારણે દરેક જિલ્લાની અંદર દરેક રાજ્ય આપણા જે રાજ્ય છે ગુજરાત સરકાર એને પણ અમે વિનંતી કરીએ છીએ કે વકીલો ઉપર અવારનવાર હુમલા થાય. એ જામનગર હોય, એ ભરૂચ હોય, એ ખંભાત હોય, દરેક જગ્યાએ વકીલની ઉપર હુમલા થઈ રહ્યા છે. તો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની પણ વહેલી તકે અમે લાવવાની માંગણી કરી રહ્યા જેથી કરી અમારા પરિવારની સુરક્ષાઓ ખૂબ જરૂરી છે સાહેબ. એટલે અમારી આ વિનંતી સ્વીકાર કરવા માટે આજની અમે આ પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છે અને ફરિયાદ આપી છે. જો આમાં નક્કર પરિણામ નહીં આવે તો આવનારા દિવસોની અંદર અમારે આગળ જે કોઈ કાર્યક્રમ બોડેલી બાર એસોસિએશન નક્કી કરશે એ કરવામાં આવશે. લલિત ચંદ્ર રોહિત, પ્રમુખ બોડેલી બાર એસોસિએશન. જિંદાબાદ. હું હેમંતભાઈ જયસ્વાલ. હું છેલ્લા બોડેલીમાં 22 વર્ષથી વકીલાત તરીકે પ્રેક્ટિસ કરું છું. આજ રોજ એટલે રાતના 1:52 થી 55ના સમયગાળા દરમિયાન મારી ગાડી GJ34H0847ની જે હુન્ડાઈ ગાડી છે તે હું મારા ઘરના આગળ કોમન પ્લોટમાં પાર્ક કરેલી હતી. તો એ ગાડીને 2 ઈસમો પાછળના સોસાયટીમાંથી કૂદીને આવીને રાત્રે બદ ઇરાદો એમનો તદ્દન સ્પષ્ટ દેખાઈ આવે છે કે કૂદીને મારા ઘરની ચોકી કરે છે. ચોકી કર્યા બાદ મારી ગાડી શોધીને એની પર હુમલો કરે છે. ગાડી પર જાણે મને મારવા આવ્યા હોય કે મારા પરિવારને નુકસાન કરાવ્યા એ રીતે સ્પષ્ટપણે એમની જે ઈરાદો છે તે દેખાઈ આવે છે.
ને મારી ગાડીને એટલા મોટા પથ્થરથી લગભગ બધા કાચ તોડી નાખ્યા છે અને મારી ગાડીને નુકસાનની લગભગ 25-30 હજારનું નુકસાન કર્યું છે. હવે આ જે સોસાયટી છે તે ભરચક વિસ્તારની સોસાયટી, બેંક છે, અવર જવરવાળો રસ્તો જે સોસાયટી છે ત્યાં પોલીસ પોઈન્ટ નહીં હોવાને કારણે ખુલ્લી છૂટ આરોપીઓને મળી ગઈ છે કે બિંદાસપણે આવે છે, બિંદાસપણે ગાડીઓ તોડે છે, ચોરી કરી નાખે છે. કોઈ એમને બીક પોલીસની રહી નથી અને અમારી સુરક્ષા પર ખતરો રહેલો છે. અમારા આ જે હુમલો છે તે વકીલ અને વકીલના પરિવાર પર હુમલો છે. આજે નહીં, આ હુમલો આજે ભૂલી જઈશું તો કાલે મોટો હુમલો થવાની ગંભીર સ્થિતિ રહેલી છે. અમારો જીવ ગુમાવવો પડે એવી બી સ્થિતિ ઉત્પન્ન થાય તેમ છે. તેથી અમારી આજરોજ તમામ વકીલો જે છે, હું આજરોજ બહાર હતો પણ મારા જે વકીલ સાથી મિત્રો છે, મોહસિનભાઈ છે, લલિતભાઈ છે, ચૌહાણ સાહેબ છે, અંકિત લાલા છે, લોકો આજે પુષ્કળ પ્રમાણમાં ઘરે ઘરે જઈને દુકાને જઈને એમને મોબાઈલથી માંડીને કેમેરા ચેક કરીને શોધવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ અમારો સાથ સહકાર આજે વકીલ મિત્રોએ આપ્યો છે અને અમે ઠેઠ ઉપર જઈને અમારી સુરક્ષા માટે લડીશું. આરોપીને નહીં પકડે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અસ્તિત્વ અને એમના પરિવાર ઉપર હુમલો છે સાહેબ. એવું ને આ બનાવ ડરાવવાનો છે કે પાછળથી કરવાનો છે એ ભાઈને બી અમારે બતાવવું તો પડે કે ભાઈ ડરી એવાની સાહેબ. અમારી સિનિયર ધારાશાસ્ત્રી અમારા હેમંતભાઈ જયસ્વાલ સાહેબ, તેમના ઘરે ગાડી પડેલી હતી. એ ગાડી ઉપર અજાણ્યા ઈસમોએ હુમલો કરેલો છે, ગાડીને તોડફોડ કરી છે, નુકસાન કર્યું છે. અને જો બાય ચાન્સ અમારા વકીલ હોત કે એમનો પરિવારનો કોઈ સભ્ય હોત તો સાહેબ તમે જોશો કે આટલો મોટો પથ્થરથી હુમલો કરવામાં આવેલો છે તો એને ઈજા થતી. એ ઈજાના કારણે ગંભીર પ્રકારની એને કોઈ ખોડ ખાપણ રહી જતી, મૃત્યુ થતું. તો સાહેબ આટલી બધી વેદના સાથે અમારી એક આ ફરિયાદ છે. એના CDR મંગાવો એટલા વિસ્તારના. એ વિસ્તારની અંદર તમે જાતે એની તપાસ કરો, ના બને તો એમાં ઉપલી એજન્સીનું પણ મદદ લો, પણ આ ઈસમને કોઈ પણ સંજોગોમાં પકડવો પડશે એવી અમારા બોડેલી વકીલ મંડળના તમામ વકીલ મિત્રો વકીલ એકતાને લઈ અને આજે આ પરિવાર સાથે અમે ઊભા છે અને જરૂર પડશે તો અમારે જે આગળ કરવાનું થશે અમે બધું કરીશું. સાહેબને ફરિયાદ આપો. કોપી એના નામે જ અને સાહેબ ત્યાં તાત્કાલિક ધોરણે પોલીસ નો પોઈન્ટ મૂકવો, એમને સુરક્ષા પૂરી પાડવી. આ ફરિયાદ આપીએ છીએ તો કદાચ એ રાતે સતર્ક થઈને બીજો હુમલો કરે તો એ પરિવારનું પણ જીવ જોખમમાં છે. બીજું કે એટલે અમારા ઘર આગળ ઉભો રહ્યો છે વ્યક્તિ, અમારા ઘરનું બી નિરીક્ષણ કર્યું બરાબર છે. હવે હું બહાર આ એકલાનું કોણ સુરક્ષા? ત્યાં પોઈન્ટ છે ત્યાં આવતા જ નથી થઈ જાય. પર્ટિક્યુલર એક ગાડીને ટાર્ગેટ કરી છે અને ગાડીને શોધીને ગાડીના પછી સીસીટીવી અંદર આવેલું છે. ઈરાદાપૂર્વક. હા, અને એટલે આવું છે કે એક વ્યક્તિ વકીલ ફેમિલીને ટાર્ગેટ કર્યો છે. બરાબર, 10 ગાડીઓ હતી પણ તોડીને ભાગી જવું આ ટાર્ગેટ અમારા ઘર બાજુ આવું. પછી પથ્થર હવે મારવાનો. આજે આ ગાડીને ટાર્ગેટ કર્યો છે કારણ કે વકીલ પરિવારને નુકસાન પહોંચે એવી અમને દહેશત છે. એટલે આપ સાહેબને વિનંતી કે વકીલોના પરિવારને જે પ્રોટેક્શન મળવા પાત્ર હોય તમામ પ્રકારનું પ્રોટેક્શન આપવા માટે વિનંતી છે. અને સાહેબ આની તપાસ બિલકુલ શાંતિપૂર્વક કરવાની નહીં. અને સાહેબ વહેલામાં વહેલી તકે આરોપી દબોચાય એવી અમારા પરિવાર વકીલ પરિવારની વિનંતી છે બધાની. એકચ્યુઅલી છે ને ત્યાં એક ભાઈ ફોન પર વાત કરે છે 52 એટલે સાહેબ 152 જમના પર કેટલા ફોન થયા એ હોદીને એને લઈ આવતા એટલે ખબર પડી. બીજી વસ્તુ મહત્વની વસ્તુ કેવી કે